જો હું સ્ટાર્ટ કહું ને એટલે તમારે છે ને અહીંથી ચાલીને ને આ ડેલી રહીને અહીંયા આવવાનું હો. તો ઊભા રહ્યો. 1 2 3 સ્ટાર્ટ. ચાલો જો અહીં ખીચડી કરવાની છે, પછી ભીંડાનું શાક કરવાનું છે. ખીચડી માટે જો અહીંયા છે ને પાણી મૂકી દીધું છે. પાણી ઉકળે ને પછી મૂકી દઉં. અને જો આ બાજુ છે ને રોટલીનો લોટ બાંધવાનો છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે છે ને જો ગુડ મોર્નિંગ નહીં કહું, કેમ કે છે ને અત્યારે જો સાંજના વાગી ગયા છે 6 અને છે ને બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે કેમ કે છે ને સવારથી જરાય ટાઈમ મળ્યો નથી. સવારમાં કામ કર્યું ફટાફટ, પછી ચીકુભાઈને બાલ મંદિરે લઈ ગઈ ને પછી બપોરે આવ્યા જઈ વિડીયો કર્યું એટલે બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ નથી મળતો. જો અત્યારે છે ને 6:15 જેટલો ટાઈમ થાય છે સાંજના, તો કીધું ચાલો અત્યારે બ્લોગ ચાલુ કરીએ. તો જો ચીકુભાઈ શું કરે છે ને ચીકુભાઈના બધા ભાઈબંધો છે ને બેનપણી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બધાને. શું કરો છો? આવી ગયા સ્કૂલેથી? જો બધા છે ને ચીકુભાઈના ફ્રેન્ડ્સ છે કા? જો ચીકુ પડતો નહીં બેટા. જો ચીકુભાઈના બધા ફ્રેન્ડ્સ ભેગા થઈ ગયા છે. તો હવે શું કરવું છે બધા ભેગા થયા એટલે? લીંબુ ચમચી રમવું છે. તારે રમવું છે? સારું હાલો, તારે રમવું છે લાલુ? સારું આપણે બધા રમીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને બધા ભેગા લીંબુ ચમચી રેસ લગાવી જોઈએ કોણ જીતે છે. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો જો આ બધા છે ને રેડી થઈ ગયા છે કા લીંબુ ચમચી રમવા માટે. અને જો મેં છે ને લઈ લીધા છે લીંબુ અને ચમચી બે. તો ચાલો છે ને હવે સ્ટાર્ટ કરીએ. જો 2ની ટુકડી થાય છે. જો 3 છે ને મોટાની અને 3 નાનાની, એટલે આપણે 2 વાર રમવાનું. ઓકે હાલો તો આપણે ચાલુ કરી. હાલો બધા લઈ, તમે 3 લઈ લ્યો એક ચમચી. અહીં લાઈનમાં ઊભા રહી જાઓ. તમારે બધાને પછી વારો, નાના પછી વારો. અહીંયા હાલો 3 એક લીંબુ લઈ લ્યો. તમે આમ સાઈડમાં આવતા રહ્યો 3. હાલો લાલુ આ બાજુ આવતો રહે તું. જેનો તારો પછી વારો ઊભા રહ્યો. હું સ્ટાર્ટ કહું ને હજી પાછળ વયા જાવ. હાલો હા બસ હું સ્ટાર્ટ. જેનું આમ આવતી રહે. જો હું સ્ટાર્ટ કહું ને એટલે તમારે છે ને અહીંથી ચાલીને ને આ ડેલી રહીને અહીંયા આવવાનું હો. તો ઊભા રહ્યો, હું છે ને અહીંયા આવતી રહું. 1 2 3 સ્ટાર્ટ. ધીમે ધીમે હાલો હવે અહીંયાથી પાછું અહીંયા જવાનું લાઈનમાં. હાલો જાઓ ધીમે લીંબુ પાડવું છે. તો જો છે ને આમાં તો કોઈ વિનર બન્યું નહીં કેમ કે ને લીંબુ પડી ગયા તળેના. તો પાછા આપણે રેસ સ્ટાર્ટ કરશું. અહીંયાથી ને પેલી બાજુ જતા રહ્યો. હાલો ધીમે જો દોડવાનું નહીં હો, દોડવાનું નહીં, કોઈને દોડવાનું નહીં. ધીમે સાવ ધીમે અહીંયા આવવાનું. બરાબર હાલો લઈ લે તારે પોઝિશન લઈ લ્યો બધાએ. હાલો હું સ્ટાર્ટ કહું ને ત્યારે જ આવવાનું હો. 1 2 3 સ્ટાર્ટ. ધીમે દોડવાનું નથી. હાલો લીમ ભૂરુબેનનું પડી ગયું. હાલો પાછા જાઓ અહીંયાથી. તો આ રેસમાં છે ને આપણા રોશનીબેન વિનર છે કેમ કે એમનું લીંબુ પડ્યું નહીં અને 2 જગ્યાએ છે ને પહેલાં પહોંચી ગયા. તો ચાલો છે ને રોશનીબેન હાડન બધા તાલી પાડો. હલો છોકરાઓ તાલી પાડો. રોશનીબેન વિનર થઈ ગયા. તો ચાલો હવે છે ને નાના બાળકોનો રેસ ચાલુ કરશું ને. હું સ્ટાર્ટ કહું ત્યારે હો. 1 2 3 સ્ટાર્ટ. ચાલો લાલુ જો આ છે ને જેનું અને ચીકુમાં રેસ લાગે. લાલુ તો હજી નાનો છે. હાલો હાલ ચીકુ જલ્દી ચીકુ જલ્દી નકર હારી જઈશ. જો જેનું બેન આગળ થઈ ગયા. આ ચીકુ હાલ લે, જેનું બેનનું લીંબુ પડી ગયું. લે ચીકુ દોડ જલ્દી. હાલો તો કોઈ વિનર નહોતું. હાલો સ્ટાર્ટ. હાલો હાલ ચીકુ. હાલો જેનુબેન વિનર. જેનુબેન માટે તાલી પાડો બધાય. જો ઓડિયન્સ બધાય તાલી પાડે છે. તો ચાલો ફ્રેન્ડ જો છે ને રેસમાં
રોશની અને જેનુબેન બે જીતા એટલે બેને આપણે આપશું ચોકલેટ ઇનામમાં. કા આલ્યો રોશની બેન. આલ જેનો ચોકલેટ. તું તો હારી ગયો તો. લે બધાને જોઈએ હવે. હાલો આપણે બધાને ચોકલેટ આપશું હો. હાલો હાલ ગુરુ અને પ્રિન્સ આ ચીકુભાઈ. ચાલો તો આજનો રેસ આપણે અહીંયા પૂરો કરીએ, આજનો કાર્યક્રમ. હે તો ચાલો ફ્રેન્ડ, જો હવે છે ને નાના નાના બાળકો સાથે થોડીક મસ્તી કરી, તો હવે છે ને થોડીક વાર પછી રાંધશું, કેમ કે હજી તો 6:30 થાય છે. 6:30 નથી. આપણી ગેમ તો બહુ વહેલી પહોંચી ગઈ. હે ગેમ બહુ વહેલી પૂરી થઈ ગઈ. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને રસોઈ કરશું થોડીક વાર, હવે પાછી મસ્તી કરીએ નાના બાળકો સાથે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે વાગી ગયા છે સાંજના 7 અને અમે આવી ગયા છે રસોડામાં. તો આજે જો શું બનાવવાનું છે, તો જો ખીચડી કરવાની છે, પછી ભીંડાનું શાક કરવાનું છે. ખીચડી માટે જો અહીંયા છે ને પાણી મૂકી દીધું છે, પાણી ઉકળે ને પછી મૂકી દઉં. અને જો આ બાજુ છે ને રોટલીનો લોટ બાંધવાનો છે. સોરી, બાંધ્યો નથી, હજી બાંધવાનો છે. તો જો આજનો મેનુ આ છે. જો જેનું બેન અમારે આવી ગયા. શું કરે છે જેનું? હે જેનું જો જીયાબેન કંઈક લઈ આવ્યા. શું હે જીયા? બ્લેઝર નહીં, લેઝર. બ્લેઝર લાઈટ. જો શું હે ચીકુ, પકડતો ને નથી આવતું. લે તો જો જીયાબેન છે ને લેઝર લાઈટ લઈ આવ્યા ને જેનું બેન કંઈક ગોતે. હે શું ગોતસ તું? હે ચમચી ગોતે. શું કરવું હે? જો હજી એને લીંબુ ચમચી રમવું હે. કા તો ચાલો ફ્રેન્ડ, આ લોકોને તો રમવાનું પડશે નહીં. હું મારી રસોઈ કરી લઉં ને, પણ મારે રસોઈ કરવાનું મોડું થઈ ગયું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને અમે થઈ ગયા છીએ ફ્રી જમી કરીને. તો હવે આજનો બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને જો ચીકુભાઈ અમારે છે ને કહે છે કા ગુડ નાઇટ કહી દો. બાય બાય. બાય બાય કરો.